વિસનગર નજીક અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। રૂપેણ નદીના પુલની દિવાલ સાથે એક કાર અથડાઈ। અકસ્માતમાં 2 સગા ભાઈઓના મોત। કાજી અલિયાસણ ગામ પાસે સર્જાયો અકસ્માત। વિસનગરના કાજી અલિયાસણ ગામ પાસેનો બનાવ। રૂપેણ નદીના પુલની પાળી સાથે આ કાર ટકરાઈ હતી। પુલની પાળી સાથે કારની ટક્કરથી 2 ભાઈઓના મોત થયા છે। આ બંને સગા ભાઈઓ હતા જેમના મોત થયા છે। કાર ચાલક અને કાર સવાર બંને સગા ભાઈઓ હતા જેમના મોત નીપજ્યા। તો ખાસ કાલિયાસર ગામ નજીકનો આ બનાવ છે જેમાં આ બંને ભાઈઓ એક કાર ચલાવી રહ્યો હતો, બીજો તેની બાજુની સીટ ઉપર હતો અને અચાનક રૂપેણ નદીની જે પારી આવેલી છે ત્યાં કાર અથડાઈ ગઈ હતી અને કારની હાલત જોઈને જોઈ શકાય છે કે આ બંને ભાઈઓને ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ હશે, પરંતુ આ બંને ભાઈઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। બંને સગા ભાઈઓ હતા જેના કારણે પરિવારમાં શોક જોવા મળી રહ્યો છે। રૂપેણ નદીની જે પારી આવેલી છે ત્યાં આ કાર ધડાકાભેર અથડાઈ હતી અને આગળના બોનેટની હાલતને જોઈ શકાય છે કે આ કેટલો ગંભીર અકસ્માત થયો હશે। રાજ્યમાં હૃદયરોગના હુમલાથી મોતની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે વડોદરામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે। 26 વર્ષીય અજય જાદવનું હાર્ટ એટેકથી મોત થયું છે। કારેલીબાગમાં હાર્ટ એટેકથી આ યુવકનું મોત થયું છે। છાતીમાં દુખતા એસિડિટી સમજી આઈસ્ક્રીમ ખાતા ગત રોજ સારવાર મળે તે પહેલા જ અજય જાદવનું મોત થઈ ગયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે જોડાયા છે। કૃણાલ, કારેલીબાગ વિસ્તારમાં હાર્ટ એટેક આવતા યુવકનું મોત થયું છે। ભાવિની રીતે કારેલીબાગ વિસ્તારમાં રહેતો 26 વર્ષીય અજય જાદવ કે જે બુદ્ધદેવ કોલોનીની સામેના સ્લમ ક્વાર્ટર્સમાં રહે છે અને વડાપાઉંની લારી ચલાવીને ગુજરાન ચલાવે છે। બુધવારે તેને છાતીમાં દુખ્યું હતું, ત્યારબાદ તેને એસિડિટી સમજીને જાતે જ આઈસ્ક્રીમ ખાધો હતો। ગુરુવારે તેની તબિયત વધુ લથડતા તેનું હાર્ટ એટેકના કારણે સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું। મહત્વની વાત છે કે વડાપાઉંની લારી ચલાવીને ગુજરાન ચલાવતો અજય જાદવ આનો જે કિસ્સો છે તે એક લાલબત્તી સમાન કિસ્સો એટલા માટે છે કે સામાન્ય છાતીમાં દુખવું સમજીને પોતે નિદાન કરતા લોકો હોય છે તે જાતે જ તબીબોને બતાવવું જોઈએ, કારણ કે ચિંતાજનક કેસો હાર્ટ એટેકના વધી રહ્યા છે, ત્યારે સામાન્ય છાતીનો દુખાવો પણ હાર્ટ એટેક હોઈ શકે છે તે મામલે પણ ચર્ચાઓ શહેરમાં ઉઠી છે। આભાર માહિતી માટે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી અને બીકોમની પરીક્ષામાં ગેરરીતિના સમાચાર મળ્યા છે। 3 દિવસમાં પરીક્ષામાં ગેરરીતિ કરતા 22 લોકો ઝડપાયા છે। અમરેલી, બાયાવદર, બગસરા, ઝીંઝુવાડામાં કોપી કેસ નોંધવામાં આવ્યા છે। તો યુનિવર્સિટીની પરીક્ષામાં 3 દિવસમાં ગેરરીતિ કરતા 22 લોકો ઝડપાઈ ગયા છે। બી અને બીકોમની પરીક્ષા હતી જેમાં ગેરરીતિ કરતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। અને ઇઝરાયલમાં જે ભારતીયો ફસાયેલા છે તેની માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું અને તેલ અવિવથી, કારણ કે ત્યાં સૌથી વધારે ભારતીયો વસવાટ કરે છે, 212 ભારતીયોને દિલ્હી લાવવામાં આવ્યા છે। વિશેષ ફ્લાઇટ મારફતે 212 ભારતીયો પહોંચ્યા છે દિલ્હી એરપોર્ટ। ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધમાં ભારતીયો ફસાયા હતા। ભારતીયો પાસેથી ફ્લાઇટનું ભાડું વસૂલવામાં નહીં આવે। સવારે 5:58 પહેલી ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચી હતી। કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એરપોર્ટ પર આ ભારતીયોને આવકાર્યા હતા। ઇઝરાયલમાં 18,000 કરતાં વધુ ભારતીયો ફસાયેલા છે, તેમને એક બાદ એક ફ્લાઇટ દ્વારા દિલ્હી એરપોર્ટ લાવવામાં આવશે। With that evacuation, Air India protected us, and now we are protecting our Indians over there, and brought us first evacuation flight today. It all went on good, so there was no problem as such. But it is you have to be careful because something big happening. But it all went very good, no problem. We live in southern part, like the city's Vidrisha. It's safe. But because of him, we decided to come back to India. It's obviously a difficult time for all those people in Israel who've been dragged into this conflict, innocent people. As you know, today is the first flight of Operation Vijay, and this is completely in keeping with our Prime Minister's vision, Prime Minister's determination that our government, his government, will never leave any Indian behind. Any Indian anywhere in the world that finds himself or herself in harm's way, our government, our Prime Minister is determined to protect them, bring them back home safely, and I'm very glad.
ઉત્તર ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર 5 જિલ્લાની જીવાદોરી ધરોઈ જળાશય 100% ભરાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક છે 600 ક્યુસેક. પીવા અને સિંચાઈ માટે પાણીના પ્રશ્નનો આખરે પૂર્ણવિરામ. ઉત્તર ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર 5 જિલ્લાની જીવાદોરી સમાન ધરોઈ જળાશય 100% ભરાયો. હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતેશ, ધરોઈ ડેમ 100% જેટલો ભરાઈ ચૂક્યો છે, એનાથી કયા કયા જિલ્લાને વધારે ફાયદો થશે? જી પ્રીતિ, ઉત્તર ગુજરાતની જે ગણાતી હોય બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, આ જિલ્લાઓમાં સૌથી મહત્વનો, કેમ કે સિંચાઈ અને પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતો ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ જળાશય યોજનામાં 100% પાણી ભરાતા અત્યારે હાલમાં લોકોને ખુશી વ્યાપી છે. ઉપરવાસમાં 600 ક્યુસેક જેટલી પાણીની આવક રહેતા હાલ ધરોઈ જળાશય સંપૂર્ણપણે ભરાયો છે. આવનાર દિવસોમાં જે પીવાના અને સિંચાઈના પ્રશ્નો હતા તે દૂર થયા છે. જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે. તો વીજ કંપની યુજીવીસીએલનો ફરી એક વખત મોટો છબડો બહાર આવ્યો છે. મહેસાણાના બહુચરાજીમાં શંખલપુર ગામે અંત્યોદય પરિવારને મસમોટું વીજ બિલ ફટકાર્યું છે. અંત્યોદય પરિવારના ઘરમાં માત્ર બલ્બ અને પંખાનો જ ઉપયોગ હોવા છતાં પણ 14,619 રૂપિયાનું બિલ ફટકાર્યું હતું. 14,000નું બિલ આવતા જ ગરીબ પરિવાર ચોંકી ઉઠ્યો હતો. મહત્વનું છે કે યુજીવીસીએલ દ્વારા અગાઉ પણ સુરજ ગામના એક પરિવારને 18,000 રૂપિયાનું વીજ બિલ ફટકારવામાં આવ્યું હતું. ત્યારે જેના ઘરે 14,000નું બિલ આવ્યું છે તેવા ભીખાજીભાઈ ઠાકોર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ભીખાજીભાઈ નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જણાવશો કેટલા મહિનાનું આ બિલ આવ્યું છે અને આ જે 14,000નું બિલ આવ્યું છે, આપના ઘરે વીજળીથી ચાલતા કેટલા ઉપકરણો છે અત્યારે? હવે એમાં મારે માજી રહેશે, એ મકાનમાં મારે માજી રહેશે. બરાબર. અને એમને એક પંખો ને એક ગોળવાળી છે, બીજું કોઈ છે નહીં. આમ સામાન્ય દિવસોમાં કેટલું બિલ આવે છે? અત્યાર સુધી તો અંદર જમા કરાયા જ્યારે જમા બોલે કરતા હતા, પણ આલી વખતે એક હોમટું આપ્યું છે બિલ, બંધમાં આપ્યું છે. એટલે કેટલા મહિનાનું બિલ આવ્યું છે? કેટલા મહિનાથી આપે બિલ નથી ભર્યું એવું કંઈક ઉલ્લેખ છે કે પહેલા તમે ભરેલું જ છે આખું બિલ? બિલ તો ભરેલું જ છે, જેટલી વાર જવા જાય એટલે તમારે જમા બોલે છે. આ 14,000નું બિલ આવ્યું છે, એમાં કેટલા યુનિટ દર્શાવવામાં આવ્યા છે એવું કંઈ જોયું છે આપે બિલમાં? જે પાછલા યુનિટ 396 બતાયા અને અત્યારે 2306 બતાયા, એટલે 1910 યુનિટ બતાયા એમને. આપે જાણ કરી છે કે આટલું બિલ ન હોઈ શકે, કારણ કે અમારે તો ખાલી બલ્બ અને પંખો જ છે. હા, આપે ક્યાં ફરિયાદ કરી? તમારે અત્યાર સુધી બંધમાં આવ્યું બિલ કે? જી ભીખાજી, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો અત્યાર સુધી જે 293 કે 300ની વચ્ચે યુનિટ આવતા હતા અને હવે આ વખતે બિલમાં 2300 યુનિટ બતાવી રહ્યા છે, એટલે કે મોટો છબડો બહાર આવ્યો છે. સુરતમાં SGST વિભાગની મોટી કાર્યવાહી. હેર ટ્રાન્સપ્લાન્ટ લેઝર ટ્રીટમેન્ટના તબીબના ત્યાં દરોડા. સુરતમાં 12 તબીબોને ત્યાં સ્ટેટ GSTના ધામા. રાજ્યમાં કુલ 46 સ્થળે સ્ટેટ GST વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં હેર ટ્રાન્સપ્લાન્ટ લેઝર ટ્રીટમેન્ટ કરતા 12 તબીબોને ત્યાં GSTએ ફરી ધામા નાખ્યા. રાજ્યમાં કુલ 46 સ્થળે ટીમો ત્રાટકી છે. સુરત શહેરમાં 12 ડોક્ટર્સના ત્યાં તપાસ શરૂ કરવામાં આવી. આવતીકાલે ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો. વર્લ્ડ કપ 2023ની સૌથી રોમાંચક મેચ આવતીકાલે રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2 વાગ્યાથી શરૂ થશે મેચ. સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યાથી જ પ્રવેશ આપવામાં આવશે. બપોરે 12:30 કલાકે મેચ પહેલા મનોરંજન કરાશે. નિઃશુલ્ક પાણી અને મેડિકલ સુવિધા અપાશે. સ્ટેડિયમ વિસ્તારમાં ડ્રોન નહીં ઉડાવી શકાય. સ્ટેડિયમમાં પર્સ, મોબાઈલ, ટોપી, દવા જ સાથે લઈ શકાશે. ભારત પાકિસ્તાન મેચને લઈને અમદાવાદમાં જડબી સલાહ સુરક્ષા. શુભમન ગિલ મેચમાં સામેલ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આજે બંને ટીમો સ્ટેડિયમમાં કરશે નેટ પ્રેક્ટિસ. તો ખાસ આપને જણાવી દઈએ, આવતીકાલે ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો. વર્લ્ડ કપની સૌથી રોમાંચક મેચ આવતીકાલે પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે, જેમાં અરિજીત સિંહ પરફોર્મન્સ આવશે 12:30 વાગ્યાથી અને 10 વાગ્યાથી જ ક્રિકેટ રસિકોને
ટિકિટ ચેક કરીને પ્રવેશ આપવામાં આવશે. આ વખતે નિઃશુલ્ક પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક સ્ટેડિયમમાં વર્લ્ડ કપ માટે. તો સાથે મેડિકલ ટીમ પણ તૈનાત રહેશે. સમગ્ર અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. આજે ભારત અને પાકિસ્તાનની બંને ટીમો નેટ પ્રેક્ટિસની શરૂઆત કરશે. શું લઈ જઈ શકાશે સ્ટેડિયમમાં? તો પર્સ લઈ જઈ શકાશે, ટોપી લઈ જઈ શકાશે, મોબાઈલ ફોન જે છે એ પ્રેક્ષકો સાથે રાખી શકશે અને સાથે પાણીની વ્યવસ્થા પણ અંદર કરી દેવામાં આવી છે. તો સાથે ટોપી સાથે રાખી શકશે. હાલથી જ ક્રિકેટ રસિકો જે ગુજરાત બહારથી મેચ જોવા આવનાર છે તે આવી ગયા છે. હોટલ્સ અને અલગ અલગ હોસ્પિટલ્સ પણ બુક થઈ ચૂકી છે.